કે મારું આ કામ થઈ જાય તો દાદાને માનવું. એટલે માનવો એમ કાંઈ ભાઈ અમને હું ફેર પડે તાર મનાવરાવા બેઠા. તો જય શ્રી રામ મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોની અંદર. મિત્રો તમે આગળ સાંભળ્યું દાનભા બાપુએ શું કીધું. અમુક લોકો છે જે સુરાપુરા ધામના જેને પરસા જોવા છે ને જે વિરોધ કરે છે ને કાંઈક ને કાંઈક દાદાના સાનિધ્યને વિશે બોલે છે, એવા લોકો માટે દાનભા બાપુએ શું કીધું ધ્યાનથી સાંભળો અને વિડીયો શેર કરજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. જે લોકો વિરોધ કરે છે જો સુરાપુરા ધામ ભોળા દાદાના સાનિધ્યમાં બધા લોકો જેને વ્યસન મુક્તિ માટે છે, કોઈના કામ ન થતા હોય એવા લોકો આવે છે અને બધાના દુઃખ છે ને દૂર થાય છે. કોઈ એવો વ્યક્તિ નહીં હોય કે આજે એણે એમ કીધું હોય કે સુરાપુરા ધામ ભોળા દાનભા બાપુએ મારી આગળથી પૈસા લીધા કે દાદાના મંદિરે કાંઈ મેકવાનું કીધું. બધું મફત કાર્ય કરે છે, તો પણ છતાં અમુક લોકો જે વિરોધ કરે છે એની માટે ખાસ કરીને વિડીયો શેર કરજો અને કમેન્ટ કરજો. કેમ કે તમે દાદા જે કરે છે સુરાપુરા ધામ ભોળાથી દાનભા બાપુ કરે છે એમાંથી એક કામ કરીને જો કોઈ બતાવે, જે આપણે ઓલા કમલેશભાઈ જાદવ છે જે બધા લોકોને ચમત્કાર જોવો છે, ઘણા લોકો છે જે વિરોધ કરે છે અને એમ કહે છે કે ત્યાં કોઈ એવા પરસા નથી થતા અને આવું નથી થતા. દાદા દાનભા બાપુ એને જવાબ દેવાય નથી માંગતા, પણ જવાબ અમે દેવી છીએ કે ખાસ કરીને એવા લોકો માટે વિડીયો શેર કરજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. એને સાંભળો શું કહે છે. એટલે આ પરમાત્મા એટલો દયાળુ છે કે કદાચ તમે માફીના પુકારથી તમે અહીંયા આવ્યા છો ને, આ ભૂમિમાં ગમે ત્યાં તમે ફરતા છો ને એનું બધે ધ્યાન છે. આ મિલકતમાં ક્યાંય તાળું નથી, કોઈ ચોકીદાર નથી. સમજાય ને? ઘણા એમ કે મારું આ કામ થઈ જાય તો દાદાને માનવું. એટલે માનવો એમ કાંઈ ભાઈ અમને હું ફેર પડે તાર મનાવરાવા બેઠા અને તારા બાપે ગામના પુરુષ માર્યા, તારું કામ જીવતા લગી ના થાય. કોકના સેઠા ગોતરી નાખ્યા, માછિયારાનું ખજ્યા તો મોળા માણા દબાયા છે. ગમે આ દાણા નકાવો કદાય કોઈ પરમાત્મા તમારી હમું ના જોવે.